એલેક્સ ને મૂકીને જાય તો ભલે કે રડવાનું ચાલુ કર્યું. આમ જુઓ શું કામ રડે છે તું? પણ મોબાઈલ પડી ગયો. તને કહું લઈ લો પાછો. અરે તને આવું નથી. એક તરફા મોહબ્બત કરે એના છોકરાને. બોલો ઓલો રિસ્પોન્સ નથી આપતો એને. આમ જતો ઓહો આ મારી સામું છે ને. ઓહો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને પાછું ગુજરાતી બ્લોગ બનાવો ભાઈ. કોમેન્ટના ઢગલા કરી દીધા તમે, ગુજરાતી બ્લોગ બનાવો, ગુજરાતી બ્લોગ બનાવો, ગુજરાતી બ્લોગ બનાવો. ઠીક છે ભાઈ, તમે તમારા લીધે તો આગળ વધ્યા છીએ અમે, તો તમે કીધું એટલે તમારે ગુજરાતી તો કરવું જ પડશે. તમે કહેશો એટલે કંઈ વાંધો નહીં. આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે. એલેક્સ છે અહીંયા, તો એલેક્સને આજે કંઈક એલેક્શન સાહેબ બહુ હેરાન કરે છે. સમજુ બહુ થઈ ગયું. પહેલાં કરતાં તો બહુ બધું સમજુ થઈ ગયું ને. પહેલાં તો વોશરૂમ ઘરમાં કરવાનું, બધું ઘરમાં કરવાનું, બટ હવે એવા એકેય લક્ષણ નથી રહ્યા કે ઘરમાં વોશરૂમ કરવાનું. બહાર લઈ જાઓ આખી રાતમાં એક ટાઈમ, ત્યારે બધું કરી લેવાનું. પલક કહે છે દીવા કરો, અને ચાલો હું ફ્રેશ થઈને તમને મળું. કોઈનું સમજવું જ નથી. ટુઈ હિલા કે ચલો, ટુઈ હિલા કે ચલો. ગાઈઝ ગુડ મોર્નિંગ. એલેક્સ છે ને કેટલા ટાઈમથી છે ને ગામડે નથી લઈ ગયા, તો અત્યારે એલેક્સ ને લઈને જવાનું છે આપણે ગામડેથી પછી જોઈએ અહીંયા લાવીએ તો અમરેલી લઈ જઈએ. નક્કી નથી હજી, આમથી આમ થોડું ચાલે છે. ને ગાઈઝ અહીંયા રાખીને મન બહુ થાય કે અહીંયા છે ને હવે એલેક્સ ને રાખશું. આ વખતે તો એમ હતું કે 8 દિવસ અહીંયા રાખશું એમ હતું, પણ એલેક્સ છે ને સવારથી બપોર સુધી સરખો રહે, પછી સાંજ પડે ને તો હું કરે. કેમ કે અહીંયા છે ને એવી ટેવ છે, આખો દિવસ બાંધીને રાખે, થોડીક વાર છોડે, પછી આખી રાત એને છોડીને રાખે, ને જે કરવું એ 20 વીઘામાં કરવાનું એવી રીતના રાખે. પણ અહીંયા રાતે અમે છોડતા નથી, આખો દિવસ અંદર ઘરમાં છૂટો રાખી તો એને ગમતું નથી, રોયે રાખે. તો પછી થોડીક વાર હું એને બોલથી રમાણું તો થોડોક સરખો થઈ જાય, વળી પાછો થોડીક વાર થઈને રોવે. બાંધેલો ન હોય આખો દિવસ, રૂમમાં છૂટો હોય, બાંધતા તો નથી, ખાલી વોશરૂમ કરાવે છે ત્યારે જ બાંધીએ. પણ રૂમમાં રાખીને તો એને એમ થાય મને પૂર દીધો. હા રહ્યો. હાય આ છે ગાઈઝ એલેક્સ ની ટ્રેન. કુચુ કોલસા વગરની પાણી વાળી ટ્રેન. ગાઈઝ એની એલેક્સની ટેવ એક કેવી છે ખબર? એને નોનવેજ ખાવા જોઈએ. કેમ કે જ્યાં એને રાખ્યો ને એને નોનવેજ ખાધું છે પહેલેથી. અમારે ત્યાં તો અત્યારે નોનવેજ નતો ખાતો, પણ હવે નોનવેજ ચાલુ કરી દીધું તો નોનવેજ વગેરે એને હાલતું નથી. ને અમારી પાસે તો ખીચડી ખાવા મળે. હવે ખીચડી ખાવા મળે તો બેચારો કેટલા દિવસ અહીંયા રહે. પછી ભાઈનું મૂડ ઓફ જ હોય ને. અત્યારે ગાડીમાં બેસી ગયા ને ખબર પડી કે મને કાંક લઈ જાય છે આ લોકો. આમ તો અત્યારે એક્સાઇટેડ છે જવા માટે. ને અત્યારે અહીંયા મારો હાથ હોય ને તો નહીં આવે. બાકી ના પંજા તો છે, મારા હાથ જેવડા પંજા છે. અને પલકના 3 મોઢા થયું તેનું મોઢું છે. ગાઈઝ અમારા બે કરતા છે ને આનું ફેસ મોટું છે. લાડુ ને ટીપા પાડે. ટ્રેન ચાલુ છે. કુચુ કેવું જોવે મસ્ત. ગાઈઝ મહુવા પહોંચ્યા ને તો મહુવાને છે ને એલેક્સ ને વોશરૂમ કરવા માટે ઉભો રાખ. સંજયભાઈ ક્યારના ખેસે. કેમ લાગે લઈને વિયો જાય કે 2 જણા તાણી લે? 2 જણા લઈને વિયો જાય ને. એનો જીવ છે ને પેલો પાછળ બીજો એક ડોગ છે ને ન્યા છે. અમારામાં કોઈ નામ નથી. તાકાત એલેક્સ બેહી જા તો બેહી જા. મારતી બીવે એલેક્સ. કેમ તમારથી બીવે? મારાથી તો કઈ લાગે વળગે જ નહીં, બસ મને પ્રેમ આપે ઈ જ. મારે પ્રેમ જ એનો જોતો છે, બીવાનું નથી જોતું મારે એનાથી. પાણી પીવું છે ને ક્યાર. ખાવું પીવું જાવું સુઈ જાવ બસ. હાલો ગાડી બેઠો ચાલો ચાલો. મહાદેવ તમારો રોક્સી કેમ આવો ખબર આવે કે? રોક્સી તો એટલું બધું તાકાત નથી, પણ રોક્સી કરડી ખાય. આ કરડે કેટલો ફેર છે. આ ફ્રેન્ડલી રહી અને એની પાસે દેશી છે, ઈ કરડી ખાઈશ. ગાઈસ ઘરે પહોંચી ગયા અને અહીંયા અમારે મશીન ચાલુ છે હજી. હું ડરાઈ છે. કહું થોડું ટ્રેન હાલે છે, કોલસાવાળી ટ્રેન છે. આમ થાય કા એલેક્સ? હાલો. હા ભાઈ બધી આવીને ઝાડો ને પાણી જ પાઈશ. ઓય શું કરસ તું? હા બહાર જવું છે. હવે અમારે બંને જમવા જવાનું છે, તે 1 વાગી ગયો. આ ભાઈને હારે લઈ જવા કે ન લઈ જવા? પલકની હારે તૈયાર થઈ જવા માટે. હાલો હું તો જાઉં છું. એલેક્સ
એલેક્સ ને ઘર છે ને થોડી નવી જગ્યા પડે, અહીંયા રોકાયેલો છે તો એ નવી જગ્યા પડે છે. ભૂલી ગયો છે, નાનો હતો ને ત્યારનો લગભગ 3 મહિનાનો ત્યારે અહીંયા રોકાવા આવ્યો હતો, સમથિંગ 15 દિવસ રોકાણો હતો, બટ એને યાદ નથી, આમ બંને ભૂલવાડીને એને બહાર નીકળી ગયા. મને તો એલેક્સ ભૂલતો જ નથી, મારા વગર એને છે ને જરા પણ નથી ગમતું. અહીંયા મોટી જગ્યા છે ને એટલે ગમે છે કે ઘરે હમણાં લઈ જાય ને તો સાંજને એમ પડશે ને તો સીધું એમ કરશે. સંક્રાંત સુધી મારે એલેક્સને રાખવાના હતો. મેં કીધું સંક્રાંતે કદાચ ત્યાં કોઈ હોય નહીં, એલેક્સ ત્યાં રહે છે ત્યાં, તો મેં કીધું સારું પડે, હું હોય તો હારે એમ એને ખવડાવવામાં ને પીવડાવવામાં સારું પડે, એના માટે અમે લાવ્યા હતા. પણ એલેક્સ મારું નથી રહેતો. ગાઈઝ હોટલે બહુ બધી ટ્રાફિક હતી તો પાર્સલ લઈને ઘરે જ આવતા રહીએ. પાર્સલ લઈ લીધું ને ઘરે પહોંચવા આવ્યા, જમીન તમારી સાથે મળીએ ત્યાં સુધી બધાને બાય બાય. મહાદેવ સામું જમવાનું, ઓહો એની પર ખાટલા ઉપર ખવાય નહીં પણ ખાઈએ છીએ. કેમ શું થાય? એ તો ગાઈઝને કોમેન્ટ કરી કહેશે શું થાય, એમ પિમ્પલ થાય, બેડ ઉપર ન કહેવાય, આના ઉપર તો પિમ્પલ થાય ને ખાટલા ઉપર થાય ને. તમે જો સી થઈ ગયું છે એક થયું દેખાય. હા ભાઈ ખાઈ લીધું. એલેક્સ ને લઈ જાય છે અશોકભાઈ ના ઘરે. હાલે કોઈ આવતો જ નથી, જો જાય એલેક્સ દોડ. ગાઈઝ અશોકભાઈ ના ઘરે આવ્યા પણ સિયા જ હોઈ ગઈ છે. સિયા પાસે આવ્યા હતા, સિયા હોતી છે અત્યારે. અને આ ભાઈ રમાડે, આમ જો ભાઈ એમ કર દે તો આમ કરી દો. વાહ સલમાન ખાન બની ગયા તું પણ. ઈ નો સારું લાગે, આમ સારું લાગે. બસ આમ કર દે ભાઈ, આમ કર દે ભાઈ ને. હું આમ જો એમ કે મોટું બની ગયું, આમ કર, કાઈ નહીં કરે. એ વાહ એમ કરે. એ હા ઈનો સિયા આવી, સિયા આવતી રહેતો. સિયા અહીંયા આવ. એને એ ઉમા હે સી આમ તો કોણ આવ્યું? એ બધા હેરાન કરે, આ બસ ફરી જાય છે. એટલે સિયા તો પોલોટી વાળી બેહી ગઈ હતી. મોઢું ભાળજે ને ફરી જો કાગળ મર કાણી કરશે. એ નુકસાન સિયા અહીંયા આમ જો શિવરામભાઈ રમાડે જો. સિયા તને એલેક્સ નથી ગમતો ને? કેમ નથી ગમતો? મોટો થઈ ગયો એટલે. હા ભાઈ તો જો એને કેવી મજા આવે છે. એ તો ઠેકડા સિયા તને એલેક્સ કેમ નથી ગમતો? મોટો થઈ ગયો એટલે. નાનો તો જ્યારે ગમતો હતો, કેટલો ગમતો? બહુ બધો કે લાડ કા અડવો નથી તારે? આમ જો ભાઈ તો પૂછડી થી રમે જો, તોય કઈ નથી કરતો જો. ચાલો ગાઈસ તો ઘરે જઈએ. એલેક્સ બેહી ગયો અને એલેક્સ ને મૂકવા જઈએ છે અમરેલી અત્યારે. હાલો મહાદેવ. એલેક્સ ભાઈ બેઠી ગયા. હા કેમ રોવે? છે રોટલી? શું થયું? રોટલી લેતા આવવાના હતું. લ્યો બટકો એમ આખું બટકું ખા ને કા લઈ જશે, એને તો ખવડાવ્યું છે. શાંતિથી ખાઓ. હું જાવ એટલે એમ કરે છે હો ના. નહીં શું છે બોલ. અમરેલી જવા નીકળી ગયા 3:30 વાગી ગયા. અમરેલી પહોંચું તો મને લાગે 5, 5:30 થઈ જશે. ત્યાંથી અમરેલી થી પાછો ઘરે પહોંચું તો 8, 9 વાગી જશે. ફાઇનલ ટાઈમ હતો, મેં કીધું તો પલક ને ઘરે જઈને મેં કીધું 9 વાગી જશે આપણે લગભગ ઘરે પહોંચતા, કારણ 9 ના 10 થઈ જાય. ને પાછું અત્યારે પલક ના મોબાઈલ કમણા લીધો, એનું કવર બાકી છે, તો રીતો મોબાઈલમાં કવર પણ લેવાનું છે, કવર લેવા જશું. પછી અશોકભાઈ પાસે મળવા જશું. અશોકભાઈ ને કેટલા મેળા નથી, અને અમારે ટ્રેન છે ને યારે ને યારે ભાઈ ટ્રેન નહીં કહેતા હો એલેક્સ ને, આ અમારું ગુગુડિયું છે. કા એલેક્સ? ટ્રેન છે કોલસાવાળી. હા હમરે ગઈશ પગ ક્યાં રાખ્યા? અચ્છા નથી. ચાલો ગાઈસ રાજુલા પહોંચી જઈએ. ભૂલી જાવ ભાઈ. યાદ છે મહાદેવ ભૂલી જાવ. ભૂલી ગયો કે તું? આમ તો જો ભૂલી નહીં ગયો. જોઈ લે ઊંઘી રહ્યો તો મને સિયાના પપ્પા યાદ છે તારા દાંત ના હજી ડાઘ છે અમારી પાસે. હો ભાઈ ફાઇનલી ગાઈઝ એલેક્સ ના ઘરે પહોંચી ગયા. ભાઈ અમે આજ લાલ ચોર થઈ ગયા. તાવ આવી ગયો એવું ફીલ થાય છે કે એલેક્સ ને તો મશીન સુરન હતું ગાડીમાં જ. સાઉથ ઈ તો થાકી ગયો, પણ અમે એની ભાવે થાકી ગયા. તો એનું ઘર આવી ગયું છે. હવે એની ઘર આવી ગયું ને એનું એક્સાઇટેડ કેટલો થાય ને જોજો, એક્ટિવ કેટલો થાય જોજો. એલેક્સ અંજો એ ઓલો કરે છે, ઓય વિચારે છે ક્યાંથી જાવ એમ વિચારે. યાર આમ જો એલેક્સ તારું ઘર સમજો તારું ઘર આવ્યું. એ એ
અમે એલાઇનમેન્ટ ચાલુ થઈ ગયો આમ ને ઉભરે એલેક્સ ઉભરે જા તું ઉભરે જા હું આવું ઉભરે જા તું ઉભરે આમ જો એ બાપા તોડીને વ્યો જાય ને આમ જો કરે આમ જો ઉભરે લોક ખોલ દો ખોલા ખુલી ગયો હા આમ જો મહાદેવ અમને બંનેને મૂકીને એલેક્સ રમવા મળ્યોની જગ્યાએ અને પાછા પકડીને અત્યારે ભાઈ એને લાવ્યા અત્યારે એલેક્સ ને મૂકીને જાય તો ભલે કે રડવાનું ચાલુ કર્યું આમ જો શું કામ રડે છે તું પણ પેલા મોબાઈલ પડી ગયો તને કહું લઈ લો પાછો અરે તને આવું નથી એક તરફા મોહબ્બત કરે એના છોકરાને બોલો ઓલો રિસ્પોન્સ નથી આપતો એને એ હારે જાય છે ઓહો એરા કેવો બેહો સમજો ક્યાં છે દેખાતો સમજો બેઠો ગાઈસ એને બાંધો ને પછી રહ્યો તાવથી રહેતો જ નતો બાઈકી ગયો એને શું જોવે કેવો જોવે તું એને ખાવાનું દઈ શકીશ બોલ તો લેતા જઈ તું દઈ શકીશ ખાવાનું કુકડે કુક ખાય વધારે ન ખાય આમાં એલેક્સ ને મૂકવા આવ્યા એલેક્સ પિયર ગયો કે તું પિયર જા સી મને સમજાણું નહીં મત રો સાસરવેલ માં જાય ભાઈ એલેક્સ પાણી પીવા ગયો ને મને કહું એલેક્સ ને પાણી પીવરાવી ના આવું એલેક્સ પાણી પીવે તો પોતે રોઈને આવે કે મારો એલેક્સ આખો દિવસ એને એલેક્સે એને એટલી હેરાન કરી ખાવા લાયક ન હતી તોય અત્યારે એલેક્સ માટે રડે છે પણ એલેક્સ ને ખુલ્લામાં રહેવા જોવે છે એને એની ખુશી જોવે છે અને આને એલેક્સ રે ઈ ખુશી જોવે છે એલેક્સ ને જગ્યા જોવે છે અને આને એલેક્સ જોવે છે તો સૌથી પેલા પૈસા કમાવા પડે તો જગ્યા એક વીઘો લઈ લેવો બે ને એકલા રાખવા છે દાતા આવે પણ આમ મિત્ર દાતા હો અરે એલેક્સ માટે રડે બોલ આમ જો તો મારા એક ફેર મારી કસમ જોતો સમજો ઓહો આ મારી સામું છે ને ઓહો તારું પડે હો આહોડાની બાય બાય કીજો એલેક્સ ને ફોન કરી લે વાત કરી લે ને એક ફોન તું એને આપી દે બે હાલો કેમ છો ક્યુટ ખાધું પીધું સીસી ગયા ટટી ગયા પૂછતો થાય ને તારે ન થાય ઓય જો તો ખરી આ બાજુ તું પલકું રોવા મારી સિરિયસ થાય ને તો બધું પીડ્યું રહે હો મનાવું છું તો માની જા આમાંથી કેમ નથી કે વાત ચાલો ગાઈઝ હવે રાજુલા પાછા નીકળી ગયા એક કામ હતું એટલે રાજુલા જવાનું થયું અત્યારે પેલા પેટ્રોલ પુરાવી લો પેટ્રોલ સાવ નથી ગાઈસ પલક રોઈ અને અમે બે ઘરે પહોંચી ગયા હતા શાંતિથી હું જવાના હતા ભાવનગર પણ પલક રોઈને એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તને હું ગામડે લઈ જાઉં તો શાંતિથી ગામડે નહીં કામ હતું એટલે ગામડે આવ્યા ગામડે બે કામ હતા એક મોબાઈલ દેવાનું થી પતી ગયું અને અત્યારે આવ્યા છે મહાદેવને પગે લાગવા મમ્મી તો બધા સુઈ ગયા છે કેમ 9 વાગે સુઈ જવાવાળા માણસો છે અને સવારના 3 વાગે ઉઠવાવાળા માણસો ને અમારું ઊંધું હાલે 2 વાગે ઉઠવાવાળા ને પાછા 7 વાગે ઉઠવાવાળા છે તો અત્યારે જમવાના બેના ઠેકાણા નથી મમ્મીને ખબર નથી અમે લોકો આવ્યા અહીંયા ખાલી પલકાર વાત થઈ હતી કે અમે આવીએ છીએ બાજુ ત્યારે આવી કાંઈ નક્કી નથી વાત થઈ પછી હજી રોવે હજી એલેક્સ માટે રોવાનું રોઈ નહીં પણ નથી દેખાતી તો વાઇટ એંગલ છે રોવું નથી કેમ રોઈ લીધું રોવું કેમ આવે તમને હું રોતી નથી હું એલેક્સ પાસે ગઈ ને ખાલી એને હાથ માથે આમ ફેરવું ને એલેક્સ એમ કર્યું ને એમ બોલી ને ત્યાં તો એના હાથે આસોડું પડી ગયું નળ ખુલી ગયો મારો પ્રેમના આસોડા હોય છે ગઈ દરવાજો પણ બંધ થઈ ગયો લોક થઈ ગયો 9 વાગે આવ્યા હતા મમ્મીને કોલ કરી લો ગઈશ ને કે અશોકભાઈ ઘરે જવાનું છે અશોકભાઈ રસ્તા મળી જાય કે ક્યાં જાવ અત્યારે તો કે અમે પ્લાન કર્યો તો અત્યારે ભાવનગર નીકળી જવાનું પલક કેમ કે તમે થાકી ગયા છો બધા આવી ગયા નથી કેમ રો કેમ આવે હા પતો એમ જ તે રોય એ રીતના સીધું વિમાન કેમ આવ્યું એમ પ્લેટફોર્મ ઉતર્યું એમ સીધું ગાડીમાં ગડી જ ગયું ભાગવું પડે ને આગવું પડે બે દિવસ આવું અમરેલી તો તે અમરેલી જઈને આવ્યા 100 કિલોમીટર થાય જવું પાછું અત્યારે હા ઈ છે એ વિડીયો બંધ થાય ને પછી બોલશે ત્યાંથી હાલો કેમેરા બંધ થાય ને પછી બોલશે ત્યાંથી બોલશે નહીં અશોકભાઈ ના ઘરે પહોંચી ગયા મમ્મીના ઘરે એટલે નથી રોકાણા અમે લોકો કે ત્યાં છે ને પંખા અને પછી 2 જ રૂમ છે બહાર સુઈ તો બહુ ઠંડી લાગે એટલે એક રૂમમાં ભાઈના છોકરા અને એક રૂમમાં મમ્મી ને બેન રહી છે તો અશોકભાઈ ત્યાં તો રોકાવાનો કોઈ પ્લાન નતો અમારે ઘરે જ જવાનો પ્લાન હતો પણ અશોકભાઈ રસ્તા મળી ગયા તો હાલો અશોકભાઈ ઘરે આજ રોકાઈ જઈએ અને અત્યારે અમે અશોકભાઈ બે આવ્યા છે હોટલમાં પાર્સલ લેવા માટે આવતા રહ્યો અશોકભાઈ આવતા રહ્યો
અશોકભાઈ આખો દિવસ કામે જાય છે. હીરાનું કામ અશોકભાઈ મૂકી દીધું છે. હવે અશોકભાઈ એક જ મિનિટ સબસ્ક્રાઇબર આવી ગયા. મહાદેવ મજામાં? મજા કયો? ક્યાં જ રહેવાનું? કચ્છના છીએ આપણે ગાડીઓ આલી ટ્રાન્સપોર્ટિંગ અચ્છા કચ્છના છો તમે? ભુજના. અરે સારું. 50 ગાડીઓ આલી LNT માં કામ. અચ્છા એવું છે. રહેવાનું ક્યાં? સાહેબ હોટલ રૂમ રાખી આપણી ઓફિસ. અચ્છા એવું છે. હા પાકું કઈ કામ હોય તો કહેજો. બાજુનું પાછળનું કામ મારું જ છે. 100%. હું અહીં નથી રહેતો પણ બધા અહીંયા હોય છે. મેં તમારી ગાડી મને લાગુ ખરો એટલે મેં તમારો વ્લોગ જોઈ રહ્યા. એવું છે. કઈ નહીં હાલો મહાદેવ. ચા પાણી પીશો કઈ? બસ ચા પાણી અત્યારે નહીં હોય, જમવાનું બાકી છે. 100%. ચાલો મહાદેવ મળીએ ભાઈ. મહાદેવ. ચાલો ગુડ નાઇટ. કઈ કામ હોય તો કહેજો ભાઈ. 100%. પાકું હાલો. હા તો અશોકભાઈ હીરા મૂકીને અશોકભાઈ લાગી ગયા છે એમના કામે. કેમાં લાગી ગયા? નવા કામમાં. સારું છે ને ન્યા? બહુ સારું છે બધા કરતા. હરિદ્વાર જઈએ ભાઈ, શાંતિ હે. હરિદ્વાર 1 વર્ષ થયું ત્યાં રિઝલ્ટ મળી ગયું. હા, હરિદ્વાર એક એવું પ્લેસ છે કે તમારી જિંદગી બદલી જાય, પણ તમે શાંતિથી પ્રેમથી જાવ ને તો. અશોકભાઈ હીરાનું કામ કરતા તમે પણ કીધું તું આપણે જ્ઞાન થી મને તમે કીધું એમ કે હું ગયા વર્ષે હરિદ્વાર ગયો ને એ પછી નો મને બહુ પરિવર્તન થયું. હા હું ગયો તો મારે વર્ષ નો થયું ને પણ મને મળી ગઈ સફળતા. સાચી વાત છે. હવે પાછું એક ફેરી જઈ આવીએ એટલે પાછું મળી જાય કઈ. હા પણ આપણે આશા નહોતી રાખીએ કે આપણને આ જોઈ ના જોઈ બસ જે થાય ઈ ભગવાન ઉપર. જ્યાં જે લઈ જાય ને. હા એ રીતે જ. હવે અશોકભાઈ ને પેલા કરતા તો બહુ બેસ્ટ થઈ ગયું છે. મહાદેવની દયા છે, ગંગા મૈયાની દયા છે. અને હવે અમે જઈએ ને અમારા ઉપર પાછા કોક છે, હું ઘેરે બેહા હે જઈ. હાલો કઈ જમવામાં છે ને મગ મસાલા છે. આફ્ટર લોંગ ટાઈમ પછી મગ મસાલા ખાઈ છે. પલક તું કેમ આવી થઈ ગઈ? અચ્છા અહીંયા છો, સોરી હો. તું તો અહીંયા છો. સમજ તારું મોઢું છે તમે દેખાડતો. સેમ એના જેવી જ છું, કાઈ ફેર નથી. રોમા ડાયના આના જેવું કોણ લાગે છે? એ વાહ કેવી ક્યુટ લાગે છે. તો પણ ગાલ કેટલા ફૂલી ગયેલા છે. ગાલ ખેંચતો છે તાર ગાલ? હાલો બ્લોગ બંધ કરી દે ને કેમેરા ફૂટી જાય. મોઢું એનું ફરી જવું દાસે. સારું ચાલો ગાઈસ, ચેનલને સબસ્ક્રાઇબ પૂછો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. તો સિયા બધાને બાય બાય અને હર હર મહાદેવ કહે છે. જય માતાજી. સિયા તારા કપડા તો બતાવી દે. બધા લોકો એમ કહે કે મને સિયાના કપડા જોવા, જલ્દી બતાવી દે. ઊભી થતો છે? સિયા તો હોઈ ગઈ, લાઈટ હોઈ ગઈ. ચલો બાય બાય અને મારા બધાને હર હર મહાદેવ. બાય. ભાગી ગયા અત્યારે બાર અને વાતુએ ચડ્યા છે પલક. સવારે અશોકભાઈ કામે જવાનું છે. બાય બાય ગાઈઝ. મહુવા પહોંચી ગયા. મહુવા પહોંચી બંધ કરો ને ઘડીક. હા રેડી.